અને ધૂમધામથી લગ્ન સંપન્ન કરવામાં આવશે. અહીંયા નવા ઉત્સવ, નવી લીલા મારા ગોવિંદની થશે સાહેબ. કાલે તો જેને લાભ લેવો હોય એવા પાત્રો બનાવી શકે. આપણા છોકરા જો ભગવાનના પાત્રો બનતા હોય તો આપણા સગન બાદ રૂપિયા તો સાહેબ આજે છે, કાલે નહીં. તો કાનુડાના બોલ પણ આવી ગયા છે. કોઈને ચડાવો કરવો તો છોડશે. પછી કહેતા ને શાસ્ત્રી ઓલા લોકો લાભ દઈ દીધો, અમે રહી ગયા ટન પાણી મદદ નથી. જેથી દડી પડી મેદાનમાં જીતે સો લઈ જાય છે. આજે 501 રૂપિયા દઈને નરસિંહ ભગવાન પણ એક બાબાને બનાવવામાં આવશે. અને આવતીકાલે એક બાબાને વામન ભગવાનના દર્શન થશે, વામન ભગવાન બનાવવામાં આવશે. અને પછી નંદ ઘરે આનંદ ભયો જે કન્યા લાલકી થશે. પ્રાચીન બરી રાજાના જે 10 પુત્રો ત્યાં પ્રચેતાઓ ગણવામાં આવ્યા અને એ કચ્છ વચમાં સાહેબ તપસ્યા કરવા માટે ગયા અને ભગવાનના દર્શન તેમના થયા. એ કચ્છ વચ છે, સંતોની ભૂમિ છે. એના પછી પંચમ સ્કંદી પરમહંસોની સંહિતા છે. ધ્રુવજી મહારાજનો વંશ આગળ વધ્યો અને મનુ મહારાજના જે પુત્ર પ્રિયવ્રત છે તેમના ગુરુને કહેવાથી લગ્ન સંપન્ન કર્યા. એને ત્યાં જે પુત્ર થયો એનું નામ છે આનિદ્ર. અને આનિદ્રને ત્યાં જે પુત્ર થયો એનું નામ છે ઋષભદેવ. ઋષભદેવ યાની કે સર્વશ્રેષ્ઠ. અને ઋષભદેવને ત્યાં જે પુત્ર થયો એનું નામ તો ભરત છે. આ ભરતના નામથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. એક હિરણના બાળકનો સંગ થયો સાહેબ, બીજો જન્મ એને હિરણનો મળ્યો છે. ફરીને ભક્તિ કરી હતી, તપસ્યા કરી તો બીજો જન્મ યાદ રહ્યો તો હું રાજાનો કુમાર, આ બીજો જન્મ મને હિરણનો મળ્યો, હવે કોઈનાથી પ્રેમ કરવું નથી. ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘરમાં મળ્યો છે, એનું નામ જળભરતજી મહારાજ પાડવા મળ્યું. મોટા થયા એને બાપુજી કે એને પરણાવી દે, કદાચ છે ને બુદ્ધિ આવે. ઘણાને પરણાવે છે બુદ્ધિ આવે, મને આવી લગ્ન પહેલા મારો રાધે રાધે. તમે કહો શાસ્ત્રી પોતાની વાત તો કરતા નથી, પણ મારો વારો આવે તો કરું ને. ઘણાને પરણ્યા પછી બુદ્ધિ આવી, આગીને પરણાવી દો કદાચ બુદ્ધિ આવે. જળભરતજી કે મારે પરણવું નથી, ને બાપુજી કહા દે કઈ પરણવું નથી, કઈ કામ કરવાનું, ખાધા જ રાખે, ખાધા જ રાખે. ત્યાં વાડીએ ત્યાં કામ કરવું. ઓ વાડીએ ગયા સાહેબ, ઓલા વાજરો વાવ્યો ટુકડા જોઈને ચકલા ચડતા હતા અને કેવા લાગે રામ કી ચડિયા રામ કા કે છકો ચડિયા બરાબર પે ખૂબ કામ. એને બાપુજી જોવા ગયા ધુકારવા લાગે, ઘરેથી ગાડી મળે જાતાનો ન પડી જવાનું કામ. ઘરથી સાહેબ જતા રહ્યા. જ્યાં ઓટલો મળે ત્યાં સોઈ જાય ને રોટલો મળે ત્યાં ખાઈ લે. સંતોની જેમ જીવન જળભરતજી જીવા લાગે છે. એક ઘી જાતિને રાજાને માનતા કરી, એમાં મારે શેર માટેની ખોટ છે, જો તમે બલી દેશો તમે જો મારે ઘરે શેર માટેની ખોટ પૂરી કરશો તો હું તમને નર બલી દેશું. અને ભગવાનની કૃપાથી એને ઘરે લાલુ આવી ગયો છે. અને માતાજીને છે ને આજે બલીની તૈયારી કરવા લાગે. સેનાપતિને કીધું એક નર ગોતી લાવો. અને જળભરતજી હાથમાં આવી ગયા. ચાલો તમે છે ને રાજા બોલાવી રહ્યા છે, નવડાવ્યા, તિલક કરાવ્યા, લાંબી માલા પહેરાવી, ઢોલ નગાડા સાથે બાજતે ગાજતે માતાજીને ત્યાં લઈ ગયા. તલવાર ને કાઢી અને કાબા કે તો માતાજી પ્રગટ થઈ ગયા. અષ્ટભુજા રૂપ ધરી ધુતકારવા લાગ્યા. ત્યાં ભરતને મારે છે. માતાજી છે ને આવા શબ્દ સાંભળી ધ્રુજારી ચડી ગઈ. રાજા કેવલ માં મને માફ કરજો, હું તો નર્મદ માફ કરો. નહીં, મને કોઈ નરવલીની જરૂર નહીં, મને તો કોઈ પ્રેમથી લાપસી જમાડી દે તો હું રાજી છું. માં કોઈ જીવ હિંસા કરાવેલું છે. માય માં બીજા વગર નવાસા. ભીલ જાતિના રાજાને ખૂબ ખૂબ ક્ષમા યાચના માંગી અને ખૂબ રાસ કરવા કરી માતાજીને છે રાજી કર્યા છે. તો આપણે એક માતાજીનો એક ગરબો લઈ અને પછી આપણે નાયક લોકના વર્ણનની કથા કરશું. અહીં આપણે સાનિધ્યમાં બોર્ડ નંબર 10 ના કપિલભાઈ ગજ્જર તેમજ તપસ્યા ચેરિટેબલ ટ્રસ્ટના રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી અહીંયા પધાર્યા છે. એવા કપિલભાઈ ગજ્જરને એકવાર જોરદાર તાળીઓ ગણગણાટ બધાવો.